પેટ્રોલ ડીઝલ બાદ હવે રસોડું ભડકે બળ્યું છે। ફરી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે। 3 મહિનામાં બીજી વાર વધારો ઝીંકાયો છે। દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો છે। ગેસ સિલિન્ડરની કિંમત 913 થી વધીને 942 થઈ છે। આજથી નવા ભાવ લાગુ થયા છે। 3 મહિનામાં બીજી વાર એલપીજીની કિંમત વધારવામાં આવી છે અને આ પહેલા 7 માર્ચના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ 60 વધારવામાં આવ્યા હતા। આ રીતે 3 મહિનાની અંદર ઘરેલું સિલિન્ડર 89 રૂપિયા મોંઘો થયો છે। તેલ કંપનીઓનું કહેવું છે આંતરરાષ્ટ્રીય બજારમાં વધેલી ઉર્જા ખર્ચ અને ઘરેલું વેચાણ પર નુકસાનના કારણે કિંમતો વધારવી પડી છે। ત્યારે મોંઘવારી વધી રહી છે અને આ તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। પણ વડોદરાની ગૃહિણીઓનું શું કહેવું છે, ગૃહિણીઓનું આ વિશે શું મંતવ્ય છે, આવો જાણીએ। કેન્દ્ર સરકારે ફરી એક વખત ગૃહિણીઓને ઝટકો આપ્યો છે અને આ વખતે ઘરેલું જે ગેસનો બોટલ છે તેની અંદર 29 રૂપિયાનો વધારો કર્યો છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે। ત્યારે આપણે ગોત્રી વિસ્તારના આવેલા એક ઘર છે ત્યાં પહોંચ્યા છે અને તેઓ આપ જોઈ શકો છો કે ગેસનું જે બોટલ છે તેના પર પોતાના ઘરની જે આખી રસોઈ છે તે બનાવતા હોય છે અને તેમને કયા પ્રકારની સ્થિતિ થશે આપણે તેમની જ સાથે વાત કરીશું। અંકિતાબેન છે। અંકિતાબેન, કેટલા રૂપિયાનો ગેસનો બોટલ આવતો હતો અને 29 રૂપિયાનો વધારો થયો છે, તો હવે કેટલી મોંઘવારી તમને નડશે અથવા કેટલું તમારું બજેટ બગડશે? પહેલા ગેસની બોટલનો ભાવ હતો 920 રૂપિયા, હવે બોટલ થયો છે 950 રૂપિયા। હવે સતત આ ભાવ વધારો થયા કરશે તો પછી મોંઘવારી તો આગળ આપણને નડવાની જ છે। તો પછી આપણે ગવર્મેન્ટને થોડુંક સતત એમને ભાવ વધારો ના કરે તેવી આપણે આગળ માંગણી કરવી પડે એમ। તો કેટલું ડિસ્ટર્બ થાય બજેટ? આ ભાવ સતત વધી રહ્યા છે, તમારું મંથલી બજેટમાં કેટલું મુશ્કેલી? મંથલી બજેટમાં ઘણો અમારો આમ ડિસ્ટર્બન્સ થાય છે કે આગળ અમારે બધું બજેટ ખોરવાઈ જાય છે કે અમારે આગળ બચ્ચાઓને ભણાવવાનું હોય, આગળ અમારે ડીમાર્ટનો ઘરનો ખર્ચો હોય, હા તે બધું હોય, એમાં બી અમારે ડિસ્ટર્બન્સ થઈ જાય છે। એટલે આપણે ગેસની બોટલનો ભાવ થોડો ઓછો કરવો જોઈએ એવી માંગણી કરવી જોઈએ। જે રીતના સતત ગેસના બોટલના ભાવ વધી રહ્યા છે, કેટલી મુશ્કેલી પડી રહી છે તમારા જેવા ગૃહિણીઓને ઘર ચલાવવામાં? કારણ કે મંથલી એક બજેટ હોય છે, બજેટ તમારું ચોક્કસથી ખોરવાતું હશે। હા, વાત સાચી છે। બોટલના ભાવ વધવાથી બજેટમાં ફેરફાર પડી જાય છે, ઘર ચલાવવામાં બી તકલીફ પડી જાય છે, બધું બદલાઈ જાય છે। જે મેનેજ કરવાનું ને એમ કશું મેનેજ થતું નથી, બરાબર। આવી રીતે વધારો થતો રહે તો વસ્તુમાં પબ્લિક શું કરે? મિડલ ક્લાસ ફેમિલી એક વસ્તુ કે મિડલ ક્લાસ ફેમિલીનું બજેટ આ વસ્તુમાં આપણે આ સંકોચ રાખી બધી વસ્તુઓમાં કે આમાં બજેટમાં આ સેટ કરીએ, આ સેટ કરીએ, સ્કૂલો જેમ કે ચાલુ થઈ છે એના ખર્ચા તે બધું નથી સેટ થતું, કેમ કરીને પણ બોટલનું સેટ કરવું પડે છે। પણ હવે એવી આશા રાખીએ કે ગેસની બોટલનો ભાવ ના વધે, આમાં જ સંતોષ થઈ જાય તો સારું છે, ઓછા થાય તો વધુ સારું છે। યુદ્ધનું કારણ આપવામાં આવેલું છે તો ના, હું તો જો કહીશ વધારે કે આવું કંઈ છે જ નહીં, આવું કંઈ છે નહીં કે બોટલ નથી મળતી કે નથી, એવું કશું છે નહીં। યુદ્ધથી બી અહીંયા ભારતમાં એવી કોઈ વસ્તુ છે નહીં કે જે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે કે બોટલ નથી આવતી। અમે તો ટીવીમાં જોઈએ છીએ કે બોટલો તો મળી જ રહે છે, એવું કંઈ છે નહીં। ખબર નહીં વચ્ચે શું પ્રોબ્લેમ થાય છે કે બોટલ અમારે સુધી નથી પહોંચતી અને ભાવમાં વધારો બતાવે છે। અમે તો આ રિક્ષાવાળા જે ગેસના બોટલવાળા ભાઈ હોય ને એમને બી કહીએ છીએ કે કેમ આટલું બધું, તો કે ઉપરથી એવું છે। તો ઉપર કોણ? એ અમને તો ખબર હોય જ નહીં ને, પણ આ વસ્તુ ખોટી છે। બિલકુલ, તો જે રીતના મહિલાઓનો જે રોષ છે તે સ્પષ્ટ રીતે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। તેમને સ્પષ્ટ કીધું છે કે કોઈ ગેસના બોટલની કિલ્લત નથી, ગેસનું જે બોટલ છે તે હોવા છતાં પણ ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે તેમનું જે બજેટ ખોરવાઈ રહ્યું છે। સાથે જ ગૃહિણીઓ સરકાર પાસે માંગણી કરી રહી છે કે હવે ગેસના બોટલમાં ભાવ વધારો ન કરો, કારણ કે ગેસના બોટલમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે તેમનું ઘરનું બજેટ છે તે સતત ખોરવાઈ રહ્યું છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।